તો આ પિતૃપક્ષ શ્રાદ્ધના દિવસોમાં તમે શ્રાદ્ધ કરો કે ન કરો તો ચાલશે, પરંતુ તમારા ઘરમાં માત્ર આ 2 શાક બનાવી લેશો તેમજ આ ખાસ વસ્તુનું દાન કરી દેશો તો નારાજ પિતૃઓ પણ પ્રસન્ન થઈ જશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે. નમસ્કાર મિત્રો, સનાતન ધર્મમાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મિત્રો, આ વર્ષે 2025માં પિતૃપક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બર રવિવારથી થઈ ચૂકી છે. આ તમે સારી રીતે જાણતા હશો. પિતૃપક્ષનું સમાપન 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે. સર્વપિતૃ અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને પિતૃપક્ષનો છેલ્લો દિવસ હોય છે. આ સમયે પૂર્વજોની આત્માની શાંતિ માટે સમર્પિત હોય છે. જે લોકો ન સમજ્યા હોય તેમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે, જેથી પૂર્વજો એટલે કે પિતૃઓની આત્માને મુક્તિ અને મોક્ષ મળે. માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતીલોક પર આવે છે, પોતાના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે. તેઓ જુએ છે કે તેમના પરિવારજનો તેમના શ્રાદ્ધ કર્મ કરે છે કે નહીં, તેમની પૂજા કરે છે કે નહીં. જે લોકો શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ કરે છે તેમને પિતૃઓના વિશેષ આશીર્વાદ મળે છે. પિતૃઓની કૃપાથી સાધકનું નહીં પરંતુ આખા પરિવારનું દિવસરાત ચોગણું પ્રગતિ થાય છે. જે સાધકો પિતૃપક્ષ દરમિયાન કે અન્ય દિવસોમાં પિતૃઓની પૂજા, શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ નથી કરતા તેમને ભયંકર પિતૃદોષનો સામનો કરવો પડે છે. જ્યારે પિતૃદોષ લાગે છે ત્યારે ઘરમાં બરકત નથી થતી. હંમેશા દરેક કામમાં અડચણ આવે છે, બનતા કામ બગડી જાય છે, જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે, સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે, ઘરમાં દરિદ્રતા પગ પેસારે છે. જેને દરિદ્રતા વિશે ખબર નથી તેમને જણાવી દઈએ કે દરિદ્રતા માતા લક્ષ્મીની બહેન છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, દરિદ્રતા માતા લક્ષ્મીની બહેન છે. જ્યાં દરિદ્રતાનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મી વાસ નથી કરતા, જેથી સાધકની આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને નબળા રહે છે. આ ઉપરાંત સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન થાય છે, ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે, જેથી ઘરમાં અશાંતિ ફેલાય છે. આવામાં પિતૃપક્ષમાં સાધકો પોતાના પિતૃઓની શાંતિ અને ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને પિતૃદોષ દૂર કરવા વિવિધ ઉપાયો કરે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક ખાસ ચમત્કારી અને પ્રભાવશાળી વસ્તુઓનું વર્ણન છે, જેનું સેવન પિતૃપક્ષ દરમિયાન કરવાથી નારાજ પિતૃઓ ખુશ થાય છે. તમે જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરો છો તે દૂર થઈ જાય છે. ભલે તે સમસ્યા ધનદોલત સાથે સંબંધિત હોય, ધનદોલતમાં બરકત ન થતી હોય, બનતા કામ બગડી જતા હોય, ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય, કોઈ પણ કામમાં નિષ્ફળતા મળતી હોય, સંબંધોમાં કડવાશ હોય, તો આવામાં જો તમે આ વસ્તુઓ પિતૃપક્ષમાં પિતૃઓને અર્પણ કરો અને તે ચમત્કારી વસ્તુનું સેવન કરો તો તમારે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. તમને પિતૃદોષથી પણ મુક્તિ મળશે. જીવનમાં આવનારી ઘટનાઓ ટળી જશે, જેથી તમને શુભ પરિણામો જોવા મળશે. અટકેલા કામો બિના અડચણે પૂર્ણ થશે. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ રહેશે, જેથી તમારું ભાગ્ય અને આર્થિક સ્થિતિ બંને મજબૂત રહેશે. સંબંધોમાં મીઠાશ ઉત્પન્ન થશે, જેથી સંબંધો વધુ મજબૂત થશે. આ ઉપરાંત તમને શ્રાદ્ધ, પિંડદાન, તર્પણનું પૂર્ણ ફળ મળશે. આવામાં આ વિડિયો દ્વારા હું તમને જણાવીશ કે 2025ના પિતૃપક્ષમાં શ્રાદ્ધ ક્યારે કરવું. જેમને પોતાના પૂર્વજોની શ્રાદ્ધની તિથિ ખબર નથી તેઓ શ્રાદ્ધ કેવી રીતે કરે આ પણ જણાવીશું. આ ઉપરાંત આ સમયે એવી કઈ 5 વસ્તુઓ છે જેનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ, તેમજ પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુઓ અર્પણ કરવાથી અને કઈ ચમત્કારી વસ્તુઓનું સેવન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે, નારાજ પિતૃઓ ખુશ થાય છે, શ્રાદ્ધ કર્મનું પૂર્ણ ફળ મળે છે, જેથી જીવનમાં ખુશીઓ આવે છે, ધન દોલતમાં બરકત થાય છે. ઘણા ભક્તોએ પૂછ્યું હતું કે પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ કે નહીં, પીપળાના ઝાડ નીચે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ.
પીપળાના ઝાડ પર કયા દિવસે જળ ચઢાવવું જોઈએ અને કયા દિવસે ન ચઢાવવું જોઈએ? આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો છે, કારણ કે આમાં પિતૃપક્ષ વિશે સંપૂર્ણ માહિતી મળશે, જે દરેકને જાણવી જોઈએ. આ વિડિયો જોયા પછી તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે. જો કોઈ વાત સમજ ન આવે કે પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અમે જવાબ આપીશું. પરંતુ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો, તમારા અને તમારા પરિવાર પર પિતૃઓના આશીર્વાદ હંમેશા રહે, તો આ વિડિયોને શ્રદ્ધાભાવથી લાઈક કરો, ચેનલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી જય દાદા પિતૃ મહારાજ લખીને પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરો. આ વિડિયોને તમારા મિત્રો, ભાઈ બહેનો, મોટેરાઓ સાથે શેર કરો, જેથી તેમને પણ આ માહિતી મળે અને તેમનું ભલું થાય. તો શ્રાદ્ધ ક્યારે કરવું? શ્રાદ્ધ કે તર્પણ બપોરે 12 વાગ્યા પછી કરવાથી શુભ ફળ મળે છે. દિવસ દરમિયાન કુતુબ અને રોહિણી મુહૂર્ત શ્રાદ્ધ કર્મ માટે શુભ માનવામાં આવે છે. આ સમયે કરેલું શ્રાદ્ધ તર્પણ શુભ ફળ આપે છે. પિતૃઓની આત્માને શાંતિ મળે છે. શ્રાદ્ધ માટે યોગ્ય બ્રાહ્મણને ઘરે બોલાવી મંત્રોચ્ચાર કરો. પૂજા પછી જળથી તર્પણ કરો. ગાય, કૂતરા અને કાગડા માટે ભોજન કાઢો. આ જીવોને ભોજન આપતી વખતે શ્રદ્ધાભાવથી પિતૃઓનું સ્મરણ કરો, જેથી તેમની આત્માને શાંતિ મળે. શ્રાદ્ધ કર્મ દરમિયાન શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો. નહાવ યા વિના શ્રાદ્ધ કે પિંડદાન ન કરો, નહીં તો પિતૃદોષનો સામનો કરવો પડશે. શ્રાદ્ધ દરમિયાન લોખંડના વાસણનો ઉપયોગ ન કરો. શ્રાદ્ધમાં ભોજન લોખંડના વાસણમાં ન પીરસવું. તાંબા, પિત્તળ કે અન્ય ધાતુના વાસણનો ઉપયોગ કરવો. જો તમે પિતૃઓની તિથિ પર શ્રાદ્ધ ન કરી શક્યા હો કે તેમની તિથિ ખબર ન હોય તો શું કરવું? કારણ કે જ્યાં સુધી તમે શ્રાદ્ધ નહીં કરો તો તમારે પિતૃદોષનો સામનો કરવો પડશે, જેનાથી તમારું જીવન તહસનહસ થઈ જશે. જો કોઈ કારણસર તમે પિતૃઓની તિથિ પર શ્રાદ્ધ ન કરી શક્યા હો કે તેમની તિથિ ખબર ન હોય તો સર્વપિતૃ અમાવસ્યા પર તેમનું શ્રાદ્ધ કરી શકો છો. સંન્યાસી કે સાધુઓનું શ્રાદ્ધ પણ આ દિવસે થાય છે. સર્વપિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પિતૃદોષ દૂર થાય છે. આ શુભ અવસરે શ્રાદ્ધ, તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પોતાના વંશજોને સુખ, સમૃદ્ધિ અને લાંબી આયુના આશીર્વાદ આપે છે. જો તમને પૂર્વજની મૃત્યુ તિથિની જાણકારી ન હોય તો ગભરાશો નહીં. સર્વપિતૃ અમાવસ્યા પર પૂર્ણ વિધિવિધાથી શ્રાદ્ધ કરો. પિતૃઓના આશીર્વાદ લો. આથી જીવનમાં સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. તમારું દુર્ભાગ્ય પિતૃઓની કૃપાથી સુખ સૌભાગ્યમાં બદલાઈ જશે. મિત્રો, આ પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુઓ અર્પણ કરવાથી અને કઈ ચમત્કારી વસ્તુઓનું સેવન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે, તે પહેલાં તમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં મહિલાઓએ કઈ આ 5 ખાસ વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ, જેથી પિતૃઓ પ્રસન્ન થઈ જાય. મહિલાઓ પિતૃઓને ખુશ કરવા માટે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન કરી શકે છે. આ દાનથી પિતૃઓ તૃપ્ત થઈને ધન, સંપત્તિ, વંશ, સારું સ્વાસ્થ્ય વગેરેમાં વૃદ્ધિના આશીર્વાદ આપે છે. પિતૃપક્ષ એ પિતૃઓને પ્રસન્ન કરવા, તેમની તૃપ્તિ અને પિતૃદોષથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. ઘરનો પુરુષ સભ્ય પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ, બ્રાહ્મણ ભોજન વગેરે કરે છે. પિતૃઓ ખુશ થઈને આશીર્વાદ આપે છે, જેથી આખા પરિવારની ઉન્નતિ થાય. પરંતુ જો કોઈ કારણસર તમારા પરિવારમાં પુરુષ સભ્ય ન હોય તો ઘરની મહિલાઓ પિતૃપક્ષમાં આ 5 વસ્તુઓનું દાન કરીને પિતૃઓને ખુશ કરી શકે છે. આ દાનથી પિતૃઓ તૃપ્ત થશે. જ્યારે પિતૃઓ તૃપ્ત થશે તો તેઓ તમારા ધન, સંપત્તિ, વંશ, સારા સ્વાસ્થ્ય વગેરેમાં વૃદ્ધિના આશીર્વાદ આપશે. નંબર 1. પિતૃઓને ખુશ કરવા માટે આ પિતૃપક્ષમાં પાકેલા કેળાનું દાન કરવું જોઈએ. કેળું એક સદાબહાર ફળ છે અને તે ભગવાન વિષ્ણુને પ્રિય છે. વિષ્ણુની કૃપા મેળવવા માટે કેળાના છોડની પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ધામના માલિક છે અને મોક્ષ પ્રદાન કરનારા છે. પિતૃઓ કેળાના દાનથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપીને પોતાના વંશને ધન્ય કરે છે. નંબર 2.
પિતૃઓની તૃપ્તિ માટે દહીંનું દાન જરૂર કરવું. દૂધ કાચું હોય છે. જ્યારે દહીં પાકેલા દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે જામેલું હોય છે, પિતૃઓને દહીં પ્રિય છે. દહીં સ્થિર અને જામેલું હોય છે, તેથી પિતૃઓને દહીંનું દાન કરવામાં આવે છે, જેથી આપણા જીવનમાં સ્થિરતા આવે. 3. પિતૃઓ સફેદ મીઠાઈના દાંથી ખુશ થાય છે. પ્રેત ભાવમાં અંધકાર હોય છે. આ ભાવમાં તેઓ પોતાના વંશને પરેશાન ન કરે તે માટે સફેદ મીઠાઈનું દાન કરવામાં આવે છે. પિતૃઓને સફેદ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. સફેદ રંગ સકારાત્મકતાનું પ્રતીક છે, જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. 4. પિતૃઓની કૃપા મેળવવા માટે આ પિતૃ પક્ષમાં લગ્નસરનું પાન દાન કરવું જોઈએ. લગ્નસરનું પાન એટલે પાનના બીડાથી બનાવેલું પાન. જો તમે લગ્નસરનું પાન દાન કરો તો તમારું ઘર ધનથી પરિપૂર્ણ થઈ જશે. 5. મિત્રો, દક્ષિણા વિના કોઈ દાન ફળદાયી નથી થતું. તે વ્યર્થ ગણાય છે. અહીં દક્ષિણાનો અર્થ ધન કે પૈસાથી નથી. દક્ષિણામાં તમે તમારા પિતૃઓ માટે કોઈ પાત્ર એટલે કે બરણી, લોટો, થાળી વગેરે જેવા વાસણોનું દાન કરી શકો છો. મિત્રો, હવે પિતૃ પક્ષમાં મળતા ખાસ સંકેતો વિશે ટૂંકમાં જાણી લઈએ. નંબર 1. કાગડો. કાગડાની પ્રતીક્ષા તે લોકોને હોય છે જેઓ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે. જ્યારે કાગડો આવે છે તો તે તમારા પિતૃઓ સાથે જોડાયેલા સંકેત આપે છે. જો તમે તમારા પિતૃઓ માટે ભોજનનો હિસ્સો કાઢ્યો હોય અને કાગડો તેને ખાઈ લે તો સમજવું કે તે ભોજન તમારા પિતૃઓને પ્રાપ્ત થયું છે. આથી તેઓ પ્રસન્ન અને તૃપ્ત થાય છે અને તમારી ઉન્નતિ, ખુશહાલી, વંશ અને ધનમાં વૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો કાગડો તમારા આપેલા ભોજનને ન ખાય તો તે પિતૃઓને પ્રાપ્ત થતું નથી. આથી તેઓ નારાજ થાય છે. નંબર 2. ગાય. હિન્દુ ધર્મમાં ગાય એક પવિત્ર અને પૂજનીય જીવ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયમાં દેવતાઓનો વાસ હોય છે. પિતૃ પક્ષ દરમિયાન જો તમે ગાય માટે ભોજન કાઢો અને ગાય તેને ખાઈ લે તો તે પિતૃઓને પ્રાપ્ત થાય છે. આ સંકેત છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે. નંબર 3. કૂતરો. પિતૃ પક્ષમાં પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે તેમની તિથિ પર ભોજનનો કેટલોક હિસ્સો કૂતરાને ખવડાવવામાં આવે છે. આથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેઓ પોતાના વંશને ખુશહાલીના આશીર્વાદ આપે છે. નંબર 4. કીડી. પિતૃ પક્ષમાં પિતૃઓની તિથિ પર ભોજન બનાવવામાં આવે છે. પછી તે ભોજનનો એક હિસ્સો કીડીઓને આપવામાં આવે છે, જેથી તેઓ તેને ખાઈ લે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કીડીઓ દ્વારા તે ભોજન પિતૃઓને પ્રાપ્ત થઈને તેઓ તૃપ્ત થાય છે. જો કીડીઓ આ ભોજન ગ્રહણ ન કરે તો તે પિતૃઓના નારાજ હોવાનો સંકેત છે. જો આ જીવો તમારા હાથે ખોરાક લે તો સમજો કે તમારું નસીબ ચમકી જશે. હવે તમને જણાવીએ કે પિતૃ પક્ષ દરમિયાન કઈ વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ દોષનો સામનો નથી કરવો પડતો. પિતૃઓ હંમેશા ખુશ રહે છે. જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો એક લાઈક કરો અને આપણી ચેનલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને તમારા મિત્રો, ભાઈ બહેનો, મોટેરાઓ સાથે શેર કરો. નંબર 1. ખીર. પ્રિય ભક્તજનો, સનાતન ધર્મમાં ખીરનું ખૂબ વિશેષ મહત્વ છે. પૂજાપાઠમાં ભોગ તરીકે તેનો ખાસ ઉપયોગ થાય છે. પિતૃ પક્ષમાં પણ ખીરનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે ખીર પિતૃઓની પ્રિય વસ્તુ અને ખોરાક છે. તેનું અર્પણ કરવાથી તેમની આત્મા સંતુષ્ટ થાય છે. ખીર દૂધ, ચોખા અને ખાંડથી બનાવવામાં આવે છે. તે સંપૂર્ણ સાત્વિક ભોજન માનવામાં આવે છે. ઘણા ભક્તજનો જાણે છે કે ભગવાન વિષ્ણુને પણ ખીર ખૂબ પ્રિય છે. પિતૃ પક્ષ કે શ્રાદ્ધ દરમિયાન ખીર શુદ્ધ ઘીમાં બનાવી પિતૃઓને અર્પણ કરો. આથી પૂર્વજો પ્રસન્ન થઈને પરિવારને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપે છે. ખીર અર્પણ કર્યા પછી તેનું સેવન તમે પણ કરો. ઘરના સભ્યોને પણ ખીર આપો. આથી પિતૃઓ પ્રસન્ન થશે, તમને દીર્ઘાયુ અને સુખ શાંતિના આશીર્વાદ આપશે. નંબર 2. હલવાનું મહત્વ. પિતૃ પક્ષમાં હલવો પણ અતિ મહત્વનો પ્રસાદ માનવામાં આવે છે. માત્ર પિતૃ પક્ષમાં જ નહીં, એકાદશી, પૂર્ણિમા અને હિન્દુ ધર્મના અન્ય તહેવારોમાં પણ તેનું વિશેષ મહત્વ છે.
તેનો ઉપયોગ પૂજાપાઠમાં પ્રસાદ તરીકે થાય છે. હલવો સોજીના લોટમાંથી બનાવવામાં આવે છે. તેમાં શુદ્ધ ઘી અને ખાંડનો ઉપયોગ થાય છે. ખાસ વાત એ કે તે સાત્વિક ભોજનની શ્રેણીમાં આવે છે. શ્રાદ્ધ ભોજમાં તેનું વિશેષ સ્થાન છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને ખીર અને હળવો અર્પણ કરો. પ્રાચીન કાળથી માન્યતા છે કે પિતૃઓને ખાસ કરીને ખીર અને હલવો અર્પણ કરવામાં આવે છે. આથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને દિવસરાત ચોગણી પ્રગતિના આશીર્વાદ આપે છે, જેથી સાધકના અટકેલા કામોમાં ગતિ મળે છે. નંબર 3. કોળું. હા ભક્તો, રોજ ઘરમાં કોળાની શાકભાજી બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પિતૃપક્ષમાં કોળાની શાકભાજી બનાવવાથી તેનું મહત્વ વધી જાય છે? જે ન સમજ્યા તેમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં કોળાની શાકભાજી બનાવવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે છે. શુભ પરિણામો મળે છે. પિતૃપક્ષમાં કોળાનું સેવન અને અર્પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ઘણા સાધકો આ જાણે છે કારણ કે કોળું સાત્વિક, પચવામાં હલકું અને શરીરને શીતળતા આપે છે. પિતૃપક્ષમાં કોળાની શાકભાજી બનાવો ત્યારે પિતૃઓના નામે શાકભાજી કાઢો. ગાય અને કૂતરાને ખવડાવો, પછી આ શાકભાજીનું સેવન કરો. આ તમારા શરીરને સ્વસ્થ રાખશે. પરંતુ શાકભાજી બનાવતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું, નહીં તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. નંબર 4. દૂધી. જેમ કોળાની શાકભાજી પિતૃપક્ષમાં બનાવવી શુભ છે, તેમ દૂધી એટલે કે ઘિયાની શાકભાજી પણ પિતૃપક્ષમાં બનાવવી, પિતૃઓને અર્પણ કરવી અને પછી સેવન કરવું અત્યંત શુભ ફળદાયી છે. આથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાની અસર દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે છે. સંબંધોમાં મીઠાશ રહે છે. કારણ કે દૂધીને સાત્વિક અને શુદ્ધ શાકભાજીમાં ગણવામાં આવે છે. દૂધીને શાસ્ત્રોમાં જ નહીં, આયુર્વેદમાં પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, જેથી તેનું મહત્વ વધી જાય છે. નંબર 5. ફળ. પિતૃપક્ષમાં તાજા અને સાત્વિક ફળોનું સેવન અને અર્પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કેળા, જાંબુ, નાળિયેર, સફરજન અને દાડમ જેવા ફળો પવિત્ર માનવામાં આવે છે. પૂર્વજોને તૃપ્ત કરે છે. તમે જાણો છો કે સનાતન ધર્મમાં કેળાનું કેટલું મહત્વ છે, કારણ કે તેનો છોડ ભગવાન શ્રી હરિવિષ્ણુનું પ્રતીક છે. ફળો પ્રકૃતિની દેન છે, જે ખૂબ શુભ અને સાત્વિક છે. પિતૃપક્ષ કે શ્રાદ્ધ દરમિયાન નાળિયેર અને કેળા અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ એક વાત કહેવા માંગુ છું કે પિતૃઓને અર્પણ કરેલા ફળો અને તમે જે ફળોનું સેવન કરો છો તે સંપૂર્ણ શુદ્ધ અને સાત્વિક હોવા જોઈએ. ભૂલથી પણ સડેલા ફળો અર્પણ ન કરો, નહીં તો ફાયદાને બદલે નુકસાન થશે. ભયંકર પિતૃ દોષ લાગશે. નંબર 6. તુરિયા. તુરિયા પણ પિતૃપક્ષમાં ખાવા યોગ્ય સાત્વિક શાકભાજી માનવામાં આવે છે. તમે વિચારતા હશો કે શા માટે? તો જણાવી દઈએ કે તેની તાસીર ઠંડી અને પચવામાં હલકી છે, જે શરીર અને મનને સંતુલન આપે છે. શ્રાદ્ધ ભોજનમાં તોરીનું વિશેષ સ્થાન છે, કારણ કે તે ન તો ભારે છે ન તો તામસિક છે. તુરિયાનું સેવન કરવાથી શરીરમાં આળસ અને અસ્વસ્થતા નથી આવતી, જેથી વ્યક્તિ ધ્યાનપૂર્વક શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. ખાસ કરીને મહિલાઓએ પિતૃપક્ષ દરમિયાન શાકભાજી બનાવતી વખતે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો, કારણ કે પિતૃપક્ષમાં લસણ ડુંગળીનો ઉપયોગ વર્જિત છે. જો તમે લસણ ડુંગળીનો ઉપયોગ કરશો તો શ્રાદ્ધનું પૂર્ણ ફળ નહીં મળે, જેથી પૂર્વજોને પૂર્ણ શાંતિ નહીં મળે. તેઓ તમને તકલીફ આપશે. નંબર 7. પંચામૃત. સનાતન ધર્મમાં પંચામૃતનું વિશેષ મહત્વ છે. તેનો ઉપયોગ પૂજાપાઠ, હવન જેવા શુભ કાર્યોમાં થાય છે. પંચામૃત 5 તત્વો દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ સંપૂર્ણ સાત્વિક અને પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પંચામૃતથી દેવતા અને પિતૃઓ બંને પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ કાળમાં પિતૃઓને પંચામૃત અર્પણ કરવાથી તેમની આત્મા તૃપ્ત થાય છે. ઘર પરિવાર પર આશીર્વાદ રહે છે. પંચામૃત શરીરને શુદ્ધ કરે છે, મનને પણ સાત્વિક બનાવે છે. પંચામૃત પિતૃઓને અર્પણ કર્યા પછી ઘરના સભ્યોને પણ પ્રસાદ તરીકે આપો.
આથી તમારી અધૂરી મનોકામના પૂર્ણ થશે. નંબર 8. તલ અને મધ. પિતૃપક્ષમાં તલ અને મધનું અર્પણ ખાસ શુભ માનવામાં આવે છે. તમે જાણો છો કે તલને પાપનાશક માનવામાં આવે છે. પિતૃઓને તલ અર્પણ કરવાથી પિતૃદોષ અને શનિદેવના દોષથી મુક્તિ મળે છે. તલને પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તલથી પિતૃઓની આત્માને તૃપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધમાં તલને જળ, અન્ન અને પિંડમાં મેળવવામાં આવે છે. મધને અમૃત સમાન માનવામાં આવે છે, જે પિતૃઓને સંતોષ આપે છે. તલ અને મધનું મિશ્રણ પૂર્વજોને અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, પરિવારને આરોગ્ય, સમૃદ્ધિ અને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે. પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે શ્રાદ્ધ કાળમાં તલ, જળ અને મધનું દાન અત્યંત પુણ્યકારી છે. આનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભાગ્ય અને આર્થિક સ્થિતિ બંને મજબૂત રહે છે. આ હતી તે વસ્તુઓ જે પિતૃપક્ષમાં અર્પણ કરવાથી અને સેવન કરવાથી નારાજ પિતૃઓ ખુશ થાય છે, પિતૃદોષથી મુક્તિ મળે છે, પિતૃઓ વંશજોને આશીર્વાદ આપે છે, જેથી પરિવારની દિવસરાત ચોગણી પ્રગતિ થાય છે. હવે તમારા પ્રશ્નનો જવાબ આપીએ. પ્રશ્ન હતો કે શું આપણે પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડની પૂજા કરી શકીએ? પીપળાના ઝાડ નીચે દીવો ક્યારે પ્રગટાવવો, ક્યારે નહીં? પીપળા પર જળ કયા દિવસે ચઢાવવું અને કયા દિવસે નહીં? જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો એક લાઈક કરો, ચેનલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. તો પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડની પૂજા કરી શકાય છે. આમાં કોઈ સમસ્યા નથી. તમે પૂર્વજોની કૃપા મેળવી શકો છો. પીપળાના ઝાડ નીચે દીવો ક્યારે પ્રગટાવવો? જો તમે સવારે દીવો પ્રગટાવવા માંગો છો તો સવારે 7 થી 10 વાગ્યાની વચ્ચે દીવો પ્રગટાવો. આ સમયે દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. સવારે એક લોટો જળ પીપળા પર ચઢાવવાથી અને નજીક દીવો રાખવાથી જાતકની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સાંજના સમયે સૂર્યાસ્ત પછી, ખાસ કરીને સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ સમયે દીવો પ્રગટાવતી વખતે સરસવના તેલનો ઉપયોગ કરો, પછી પીપળાની પરિક્રમા કરો. પરંતુ રાત્રે 8 વાગ્યા પછી પીપળા પાસે દીવો પ્રગટાવવાનું ટાળો, કારણ કે આ સમયે પીપળામાં દરિદ્રતાનો વાસ હોય છે. આ સમયે પૂજા કે જળ ચઢાવવું અશુભ માનવામાં આવે છે. ગુરુવાર અને શનિવારે પીપળા નીચે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. જ્યારે રવિવારે પીપળા નીચે જવું કે દીવો પ્રગટાવવાનું ટાળવું. રવિવારે પીપળા પર જળ ન ચઢાવવું, કારણ કે આ દિવસે પીપળામાં દરિદ્રા દેવીનો વાસ હોય છે, જે ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીની બહેન દરિદ્રાને રવિવારે પીપળામાં રહેવાની પરવાનગી આપી હતી. આ દિવસે પીપળા પર જળ ચઢાવવાથી દરિદ્રતા ઘરમાં પ્રવેશે છે, ઘરમાં દુર્ભાગ્ય આવે છે, ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે, બનતા કામ બગડી જાય છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું. પ્રિય ભક્તો, આશા છે કે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. તમારી બધી મૂંઝવણ દૂર થઈ ગઈ હશે. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. વિડીયોને તમારા મિત્રો, ભાઈ બહેનો સાથે શેર કરો, જેથી આ માહિતી બધા. નમસ્કાર, જય મહાકાલ.